આજે 50 વર્ષના સુવર્ણ સહજીવનના પાવન અવસરે લગ્ન સમયે લેવાતા સપ્તપદીના મહત્વને યાદ કરીએ. સપ્તપદી માત્ર વિધિ નથી, પરંતુ જીવનભરની જવાબદારીઓ અને મૂલ્યોનો સંકલ્પ છે, જે આજે મમ્મી પપ્પાના જીવનમાં જીવંત દેખાય છે. સપ્તપદી હિન્દુ લગ્ન વિધિનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. તેમાં વર અને કન્યા પવિત્ર અગ્નિની આસપાસ 7 પગલાં ભરે છે અને જીવનભરના 7 વચનો આપે છે. આ વિધિ પછી જ લગ્ન પૂર્ણ અને માન્ય ગણાય છે. તો ચાલો આપણે નિહાળીએ આ દંપતીએ સાથે વિતાવેલા 50 વર્ષોમાં સપ્તપદીના વચનોને કેવી રીતે નિભાવ્યા. પ્રથમ વચન: ઓમ ઈશ એકપદી ભવઃ. આ વચન અન્ન અને જીવન નિર્વાહ માટે લેવાય છે. આ વચન સાથે જીવનની પ્રથમ કડી શરૂ થઈ. ઘરના અન્નની ચિંતા, પરિવારની જવાબદારી અને પરિશ્રમથી ભરેલું સંયુક્ત જીવન. 50 વર્ષ સુધી એકબીજાની સાથે રહી સુખ દુઃખમાં અન્ન પૂરું પાડ્યું, ઘરને સંભાળ્યું અને સંતાનોના ભવિષ્યને પોષ્યું. દ્વિતીય વચન: ઓમ ઊર્જે દ્વિપદી ભવઃ. આ વચન શક્તિ, આરોગ્ય અને બળ માટે લેવાય છે. જીવનના ઉતાર ચઢાવમાં શરીર થાક્યું હશે, પરંતુ મન ક્યારેય હાર્યું નહીં. એકબીજાને હિંમત આપી, સંકટ સમયે સાથ આપ્યો અને પરસ્પરનો સથવારો બની રહ્યા. તૃતીય વચન: ઓમ રાયસ્પોષે ત્રિપદી ભવઃ. આ વચન સમૃદ્ધિ અને વિકાસ માટે લેવાય છે. આ વચન સાથે ઘર આગળ વધ્યું, પરિવાર ફેલાયો, સંતાનો આવ્યા અને સંસ્કારોની સાથે સમૃદ્ધિ પણ ઘરમાં પ્રવેશી. સાથે મળીને દરેક સપનાને સાકાર કર્યા. ચતુર્થ વચન: ઓમ માયોભ્યઃ ચતુર્થી ભવઃ. આ વચન પ્રેમ, આનંદ અને સુખ માટે લેવાય છે. 50 વર્ષમાં હાસ્ય પણ આવ્યું, આંસુ પણ આવ્યા, પરંતુ પ્રેમ ક્યારેય ઓછો ન થયો. એકબીજાના સુખમાં સુખી અને દુઃખમાં સાંત્વના બની આ વચનને જીવંત રાખ્યું. પંચમ વચન: ઓમ પ્રજાભ્યઃ પંચમી ભવઃ. આ વચન સંતાન અને તેમની સાર સંભાળ માટે લેવાય છે. સંતાનોને જન્મ આપવો એટલું જ નહીં, પરંતુ તેમને સંસ્કાર, સંયમ અને સંવેદનશીલતા આપવી. આ જવાબદારી આ દંપતીએ ખૂબ સુંદર રીતે નિભાવી. આજે સંતાનો અને પરિવાર તેનું સાક્ષી છે. ષષ્ઠ વચન: ઓમ ઋતુભ્યઃ ષષ્ઠી ભવઃ. આ વચન દરેક ઋતુ, દરેક પરિસ્થિતિમાં સાથ માટે લેવાય છે. જીવનની દરેક ઋતુમાં સુખ હોય કે સંઘર્ષ, યૌવન હોય કે વૃદ્ધાવસ્થા, એકબીજાનો હાથ ક્યારેય છૂટ્યો નહીં. આ વચન સાચા સાથનું પ્રતીક છે. સપ્તમ વચન: ઓમ એષા સખા સપ્તમી ભવઃ. આ વચન જીવનભર મિત્ર બની રહેવા માટે લેવાય છે. પતિ પત્નીથી આગળ વધીને મિત્ર બનવું આ સૌથી ઊંચું વચન છે. 50 વર્ષથી એકબીજાના વિશ્વાસુ મિત્ર બની આ વચનને સાચા અર્થમાં સાકાર કર્યું. આ રીતે સપ્તપદીના 7 વચનો આ દંપતીએ માત્ર લીધા નથી,
પરંતુ 50 વર્ષ સુધી હૃદયપૂર્વક નિભાવ્યા છે. આજે મમ્મી પપ્પાના 50 વર્ષના સહજીવનને જોઈને એવું લાગે છે કે તેમણે સપ્તપદીના દરેક વચનને શબ્દોમાં નહીં પરંતુ કર્મમાં ઉતાર્યું છે. મમ્મી પપ્પા, તમારું જીવન સપ્તપદીનો જીવંત અર્થ છે. આ સુવર્ણ જયંતી પર તમને શત શત નમન.